તમારા મનમાં સારો વિચાર આવી ગયો કે મારે સાહેબ અહીંયા ચાંદીનું કરાવી દઉં ને સોનાનું કરાવી દઉં, પણ આજની તારીખે આ ચાંદીની શાસનને જરૂર નથી. તમે કદાચ ચાંદીના બદલે સોનાનું કરાવો, તમારી શક્તિ હોય તો હીરા જડજો. વોટ ઇઝ ધ નીડ ઓફ આ કલાકની આજની જે જરૂર છે એના ઉપર પહેલા ધ્યાન આપો. બાકીનું ચાંદી સોનું તમારી શક્તિ પ્રમાણે કરજો, પ્રભુએ દીધું છે, પ્રભુના ચરણે અર્પણ કરજો, પણ આજની જરૂરિયાત. કોઈ વ્યક્તિ બહુ તરસ્યો થયો હોય, એની સામે તમે મૂકી દો ચોખ્ખી ગાયનું ઘી, બોલો કે મને અત્યારે બહુ તરસ લાગી છે, હું તરસ્યો મરી જઈશ, ત્યારે આપણે કહીએ જો આ છે ને એકદમ એચું ગાયનું ઘી છે, એને એકદમ એટલે ગાયને બધી છુટ્ટી ચરાવવા મૂકી હોય ને બહુ સારું છે ને હાથે વલોણું કરેલું છે વગેરે વગેરે વગેરે. હવે એને અત્યારે લાગી છે તરસ અને તમે એને ઘીના વખાણ કર્યા જ કરો છો. ઘી લે, તું કહેતો તને ગ્લાસ ભરીને ઘી આપો, બોલો કે હું મરી જઈશ, મારે ગ્લાસ ભરીને ઘીનું કામ નથી, મને એક વાટકી જેટલું પણ પાણી આપો, અત્યારે હું તરસ્યો છું. સાહેબ વેલ્યુ કોની વધારે? ઘી. જરૂરિયાત શેની છે? પાણી. વેલ્યુ કોની વધારે? મે બી દેવદ્રવ્યની વગેરે વગેરે. જરૂરિયાત શેની છે? તો કે આજે બાળકોના શિક્ષણની, એમના સંસ્કરણની, સાધર્મિકની, સંઘના સાધન ખાતાની, તો આ બધું કદાચ પાણીની જગ્યાએ છે, ઓલું કદાચ ઘીની જગ્યાએ છે. પણ જો જીવતો રાખવો હશે આપણને, તો જ્યારે જેની જરૂરિયાત હોય એનું કહેવાય. હવે જ્યારે કેલ્શિયમ ઓછું થયું હોય અને દવા હેમોગ્લોબિનની આપણી પાસે પડી હોય, તો દવા કઈ લેવા આવે? સાહેબ જ્યારે જેની ડેફિશિયન્સી હોય, જ્યારે જે સમય સંઘને, શાસનને, મારા આત્માને જેની જરૂર હોય એ જ કહું. લોભ બહુ સતાવતો હોય તો એ આંબેલ કરવાથી ઓછો ન થાય, એ દાન દેવાથી ઓછો થાય. આસક્તિ બહુ સતાવતી હોય તો તે 11,000 લખાવાથી ઓછી ન થાય, એ આંબેલ કરવાથી ઓછી થાય. જે પ્રોબ્લેમ છે એની સામે એની દવા કરો, જીદે કરજે, પણ અત્યારે જે પ્રોબ્લેમ છે એની દવા પહેલા કરો.